તો રાજકોટમાં જંગલેશ્વરમાં જે ડિમોલેશન થયું હતું તેના મામલે ખાણીપીણી અને જે ખર્ચનો જે આંકડો સામે આવ્યો છે 27 લાખથી ઉપરનો, તેને લઈને વિવાદ વકર્યો છે। આરએમસીની સામાન્ય સભા પહેલા કોંગ્રેસે હોબાળો કર્યો કે 27 લાખનું બિલ આખરે બન્યું કઈ રીતે અને આ બિલ બન્યું છે તે મુદ્દે કોંગ્રેસે વિરોધ વ્યક્ત કર્યો છે। કાજુ કતરી સાથે વિપક્ષનું વિરોધ પ્રદર્શન। નાસ્તાની એક ડીશનો ભાવ 231 રૂપિયા લખવામાં આવ્યો છે, ત્યારે સ્ટેન્ડિંગ કમિટીએ બિલ પર રોક લગાવી। તો કોંગ્રેસના જે સભ્યો છે તે આરએમસીની સામાન્ય સભામાં હાથમાં કાજુ કતરીનું બોક્સ લઈને આવ્યા હતા। એ એક સાંકેતિક વિરોધ એ રીતે કરવામાં આવી રહ્યો છે કે 27 લાખનું બિલ બનાવવામાં આવ્યું છે, નાસ્તાની ડીશ 231 રૂપિયા રાખવામાં આવી છે, તો શું નાસ્તામાં માત્ર કાજુ કતરી જ આપવામાં આવી હતી એટલા માટે આટલી મોંઘી છે? સાથે સ્પષ્ટતા કરવામાં આવે કે જંગલેશ્વર વિસ્તારમાં કેટલા લોકોએ એ વખતે ચા પીધી હતી, ક્યાંથી મંગાવવામાં આવ્યું હતું, ઓરિજિનલ બિલ કેટલાનું છે? સ્ટેન્ડિંગ કમિટી દ્વારા જો કે આ બિલ હજી પાસ કરવામાં નથી આવ્યું, પરંતુ આ ખાણીપીણીના ખર્ચના કારણે વિવાદ ઉભો થયો। કોંગ્રેસના નગરસેવકો છે વિરોધ કરવા માટે પહોંચ્યા છે। આપણે તેમની સાથે જ વાત કરીએ। વોર્ડ નંબર 16 ના નગરસેવકો છે દીપ્તિબેન। આજે હું ચોક્કસ કહીશ કે માનવતાને પણ શર્મસાર કરે એવા કૃત્ય આ પદાધિકારીઓએ કર્યા છે। જ્યારે જંગલેશ્વરની અંદર નાના અને ગરીબ માણસોના આશરા પડતા હતા, ડિમોલિશન થતું હતું, એવા વખતે લોકોને ગળે પાણીનો ઘૂંટડો પણ ઉતરતો નહોતો, કોળિયો પણ ઉતરતો નહોતો અને આંસુનો જાણે કે આંખોમાંથી દરિયો વહેતો હતો। એવી પરિસ્થિતિની વચ્ચે આ નફટ અને શરમ વિનાના પદાધિકારીઓ 27 લાખ રૂપિયાનો ચા પાણી નાસ્તો અને કાજુ કતરી ખજૂર રોલ જેવી મીઠાઈઓ ઝાપટી ગયા। અને એ પણ બિલ જ્યારે સ્ટેન્ડિંગમાં આવ્યું ત્યારે હું ચોક્કસ પૂછીશ કે આ બિલ શું રાજકોટની નિર્દોષ પ્રજાના ખભે આવશે કે જે લોકો ખાવદરા અધિકારીઓ? આજે હું કાજુ કતરી લઈને એટલે જનરલ બોર્ડમાં આવી છું કે જે આવા મીઠાઈ ભૂખ્યા અને ખાવદરા ગરીબોના લોહીના આંસુડા ઉપર જે લોકોને મીઠાઈ ખાવી છે એવા લોકોને આજે કાજુ કતરી આપીને અમે મીઠું મોઢું કરાવશું કે હજી પણ જો તમારે કાંઈ ભૂખ રહી ગઈ હોય તો અમે આજે લઈને આવ્યા છીએ। આ કાજુ કતરી એટલા માટે લઈને પહોંચ્યા છે કે જે અધિકારી 28 લાખનો નાસ્તો પાણી કરી ગયા છે, જ્યારે 5-5 વર્ષના છોકરા આંસુરા સહાતા હતા, એને જેમાં તો નહોતા પણ એ લોકોએ પાણી પણ નહોતું પીધું, છતાં આ લોકો નાસ્તા પાણી કરતા હતા અને ચા પાણી ઠંડા પીતા હતા, તો એને એ નાના બાળકો ઉપર દયા નહોતી આવતી અને એ લોકોએ 27 લાખનો નાસ્તો કરી ગયા છે। કાજુ કતરી મીઠાઈ છે તો ત્યાં કઈ પ્રસંગ હતો તો એ કાજુ કતરી ખાતે એક દુઃખની વાત હતી કે આટલા માણસો ઘર વિહોગા થયા કે નાના બાળકો રડતા હતા, છતાં એને નાસ્તા પાણી અને મોજશોખ કર્યો હતો। અધિકારીઓ છે તેમને ડિમોલેશનની મિજમાણી માણી હોય એ પ્રકારની વિગતો સામે આવી છે। હું તમને હાથમાં કાજુ કતરી છે એ બતાવીશ। કાજુ કતરી છે, આ જો આ કાજુ કતરી છે, તેને લઈને વિરોધ કરવામાં પદાધિકારીઓને કાજુ કતરી અને ખજૂર રોલ ખાવાનો શોખ છે, ગરીબોના લોહીના આંસુડાની અંદર મીઠાઈ ખાવાનો જે અધિકારીઓને શોખ છે, એને હજી પણ ક્યાંક ભૂખ રહી ગઈ હોય તો આજે અમે કાજુ કતરી ખવડાવીને એ લોકોના મીઠા મોઢા કરશું। કાજુ કતરી ને ખજૂર રોલ પણ હતો અને અલગ અલગ પ્રકારે કાજુ કતરીનું કારણ એટલે જ કે જ્યારે જંગલેશ્વર વિસ્તારમાં ગરીબોના આશરા તૂટી રહ્યા હતા ત્યારે જ્યારે જંગલેશ્વરના ડિમોલિશનમાં ગરીબ લોકોના ઝૂંપડા પડી રહ્યા હતા, આશરા તૂટી રહ્યા હતા, ત્યારે તેઓ લોહીના આંસુડે રોઈ રહ્યા હતા, ગરીબોના મોઢેથી કોળિયો પણ ઉતરતો નહોતો, એવી ખરાબ પરિસ્થિતિની અંદર હતા। એ જોઈ અને ગમે એવો પાષાણ હૃદયનો કદાચ પુરુષ હોય તો એની આંખો પણ અમે આંસુથી ભરાયેલી જોઈ છે। હાલની પરિસ્થિતિ પણ એવી છે કે અમે વિસ્તારમાં જઈએ છીએ ત્યારે એ લોકોની વાત સાંભળી એ લોકો વાત કરતા કરતા આજે પણ રડી પડે છે। એવી જ્યારે ત્રાદસ્ય પરિસ્થિતિ હશે ત્યારે એ કેવું દ્રશ્ય કરુણ હશે, એવી કરુણ પરિસ્થિતિ। તો દીપ્તિબેન સોલંકી છે આ કાજુ કતરી
કતરી લઈને પહોંચ્યા છે. કાજુ કતરીના વિવાદને લઈને જનરલ બોર્ડની અંદર આ કાજુ કતરી સાથે વિરોધ કરવા માટે કોંગ્રેસ છે આવી છે અને જે પ્રકારે 27 લાખ રૂપિયાનું જંગલેશ્વર ડિમોલેશનનું ફૂડ બિલ સામે આવ્યું છે તેનો વિરોધ છે તે રાજકોટ મહાપાલિકાના જનરલ બોર્ડ પહેલા કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ.